આ ટ્યુટોરિયલમાં આપણે યુટ્યુબમાં સ્લાઇડ શો કેમ બનાવી શકાય તેના વિશે માહિતી મેળવશું. યુટ્યુબ ઓપન કરવું. ઓપન થતા તેમાં સાઇન ઇન કરીએ. ઉપરની બાજુ અપલોડ પર ક્લિક કરતા નવું પેજ ખુલશે. તેમાં આપણે જુદા જુદા ઘણા વિકલ્પો જોવા મળશે. તેમાંથી આપણે ફોટો સ્લાઇડ શોમાં ક્રિએટ પર ક્લિક કરશું. ત્યારબાદ અપલોડ પિક્ચર પર ક્લિક કરીએ. તેમાં સિલેક્ટ ફોટોઝ ફ્રોમ યોર કમ્પ્યુટર ક્લિક કરતા નવી વિન્ડો ખુલશે. તેમાં તમે જ્યાં ફોટોઝ રાખ્યા હોય તે જગ્યા પર જઈ અને એક સાથે વધારે ફોટોઝ પસંદ કરી અને ઓપન આપતા તે ફોટોઝ અપલોડ થઈ જશે. અહીં આપેલા નેક્સ્ટના બટન પર ક્લિક કરતા આવું પેજ આવી જશે, જેમાં અહીંયાથી સ્લાઇડની લંબાઈ નક્કી કરી શકાશે. પેન એન્ડ ઝૂમનું ઓપ્શન પણ છે. બે ફોટોઝ વચ્ચે ટ્રાન્ઝિશન ઇફેક્ટ રાખી શકાય છે. બાજુમાં આપેલા વિવિધ સાઉન્ડમાંથી મનપસંદ સાઉન્ડ પર ક્લિક કરતા તે સાઉન્ડ સ્લાઇડ શોમાં આવી જશે. બધું સેટિંગ થઈ ગયા બાદ અપલોડ આપતા નવું પેજ ખુલશે, જેમાં તમે વિડીયોનું નામ, તેના વિશેની માહિતી અને ટેગ આપી શકો છો, જેના કારણે વિડીયો શોધવામાં સરળતા રહે છે. અહીં વિડીયોની લિંક આપેલી છે. બેઝિક સેટિંગ ઉપરાંત એડવાન્સ સેટિંગ પણ આપેલા છે. તેના પર ક્લિક કરતા તેમાં જુદા જુદા ઘણા વિકલ્પો જોવા મળશે, જેમાં આપણે કેટેગરીમાં જે મુજબનો વિડીયો હોય તે રાખી શકાય છે. વિડીયોનું લોકેશન ગોઠવી શકાય છે. વિડીયોની કઈ લેંગ્વેજ રાખવી તે રાખી શકાય છે. રેકોર્ડ ક્યારે કર્યો તે ડેટ નાખી શકાય છે. વિડીયો અપલોડ કરવા માટે લાગતો સમય તેની સાઇઝ અને ઇન્ટરનેટની સ્પીડ પર આધારિત છે. તમે અહીંયા લિંક જોશો તેના પર ક્લિક કરતા વિડીયો પ્લે થઈ જશે. આ વિડીયોને લાઈક કરી શકો છો. તેને સોશિયલ નેટવર્કિંગ પર શેર પણ કરી શકો છો. તો આ હતો આજનો ટ્યુટોરિયલ, જેમાં આપણે ફોટો સ્લાઇડ શો બનાવી અપલોડ કરતા શીખ્યા.